નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળશે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા. સાબરમતીના જળથી જગન્નાથજીને મહાજળાભિષેક થશે. હાથી, બેન્ડવાજા, ભજન મંડળી સાથે આ જળયાત્રા નીકળશે. જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાશે. તો મંદિરેથી નીકળીને જળયાત્રા સાબરમતી ભૂતરના આરે પહોંચશે. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવશે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવવામાં આવશે. મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરશે. તો બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજા વિધિમાં જોડાશે. જળયાત્રા બાદ મંદિર ખાતે મહાપ્રસાદ યોજાશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘરે જશે. મિની રથયાત્રા તરીકે ઓળખાય છે જગન્નાથજીની જળયાત્રા. 27 જૂને અષાઢી બીજના દિવસે 148મી રથયાત્રા નીકળશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે. રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા કહેવાય છે. સૌ પ્રથમવાર ક્રુઝમાં જળ ભરીને લાવવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજીની ઉપસ્થિતિ. કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાશે. જળાભિષેક બાદ મહાઆરતી કરાશે. સવારે 11 વાગ્યે ભગવાનના ગજાવેશ દર્શન હશે. મંદિરમાં મહાઆરતી બાદ સાધુ સંતોનો ભંડારો યોજાશે. જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે પ્રસાદની તૈયારી. અંદાજે 6000 લોકો માટે ભોજન પ્રસાદની તૈયારી પણ કરવામાં આવી છે. रथ यात्रा ये अपने आप में एक खास तौर पे एक विशेष यात्रा है जिससे लोगों की आस्था जुड़ी है. भगवान जगन्नाथ जी की रथ यात्रा से पहले कई दिनों पहले अलग अलग जो विधि होती है उसमें आज खास तौर पे जल यात्रा निकाली जाती है जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है और 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा, मंदिर ट्रस्ट द्वारा, सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है. कोई पण शुभ कार्य होय गणेशजीनी प्रार्थना करी तेमनी वंदना करीने जे शुभ कार्य शरू थाय छे અને ગણેશજીના પ્રતીક સમાન એવા ગજરાજ અહીં આવી ચૂક્યા છે. આ ગજરાજ જળયાત્રાનું પ્રસ્થાન કરાવશે અને આ પ્રસ્થાન કર્યા બાદ નિર્વિઘ્ન જળયાત્રા આગળ વધશે અને ત્યારબાદ જે ભૂદરના આરે પાણી લેવા માટે જઈ 108 કળશ પવિત્ર વારીથી ભરીને અહીં પાછા આવવામાં આવશે. અહીંયા 11 ગજરાજ ઊભા રહી ગયા છે, સજ્જ થઈ ગયા છે પોતાની જવાબદારી નિભાવવા માટે, કારણ કે આજે તો ભગવાનને યાત્રાનું પ્રસ્થાન તેમણે કરાવવાનું છે. આ ગજરાજની શોભા પણ જુઓ, કેવા ગણેશજી જેવા ઊભા છે અહીં અને 11 ગજરાજ જેમની શોભાયમાન મુદ્રા અને તેમનો આ રૂપ રંગ. આ ગજરાજ આજે થોડા જ સમયમાં અહીંથી જળયાત્રાનું પ્રસ્થાન કરાવશે. જે રીતે રથયાત્રા નીકળે છે એ જ રીતે વાજતે ગાજતે જળયાત્રા પણ અહીંથી આગળ પ્રસ્થાન કરશે. અત્યારથી જ આ ગજરાજ પણ આવી ગયા છે અને કેવા પોતાની ઉત્સાહ તેઓ પણ બતાવી રહ્યા છે. ગજરાજ પણ રેડી છે, તૈયાર છે, તત્પર છે કે ક્યારે ભગવાન આવે અને ભગવાનની જળયાત્રા માટે તેઓ આગળ વધે. આ જે જળયાત્રા આગળ વધશે તેનું પ્રસ્થાન ગજરાજ કરાવશે અને નિર્વિઘ્ન ભગવાન ગણેશના આશીર્વાદથી આ જળયાત્રા શરૂ થશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક થાય એ દિવસ કેટલો મહત્વનો હોઈ શકે, કારણ કે આજે ભગવાન પહેલીવાર આખા વર્ષમાં નહાશે અને ભક્તોના પ્રેમથી નહાશે. એટલે આજે એક અલગ જ માહોલ મંદિરમાં જોવા મળે છે. હજારોની સંખ્યામાં જ્યાં ભક્તો અહીં આવતા હોય છે તો સૌથી વિશેષ આકર્ષણ પ્રસાદનું છે અને એ પ્રસાદ એટલે
કાળી રોટી ધોળી દાળ એટલે કે માલપુઆ અને તેની સાથે દૂધપાક, પરંતુ તેની સાથે અહીં અન્ય વાનગીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. લગભગ 6000 જેટલા વ્યક્તિઓ માટે અહીં જે આ આખો પ્રસાદ છે તે તૈયાર કરવામાં આવે છે અને સવારમાં વહેલી સવારથી જ બધા લાગી ગયા છે કામમાં. અહીં કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ બનાવવા માટે લોકો લાગી ગયા છે અને માલપુઆ તો તૈયાર પણ થઈ ગયા છે. હવે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે. જેટલા પણ લોકો આ જળયાત્રામાં જોડાય ત્યારબાદ આવીને ભગવાનના જ્યેષ્ઠાભિષેકમાં જોડાય, ભગવાનને ત્યારબાદ અહીંથી વિદાય આપવામાં આવે છે મામાના ઘરે જવા માટે. પરંતુ જેટલા લોકો અહીં આવે સૌને પ્રસાદ મળી શકે તે માટેની તૈયારીઓ ચાલી રહી છે. અહીં જે પૂરીઓ છે એ પણ વણવામાં આવી રહી છે. કેટલાય લોકો જાતે પોતે ભગવાનની સેવા કરવા માટે અહીં રસોડામાં તેમનું સેવાદાન આપી રહ્યા છે અને આજે અત્યારે પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લગભગ 6-7 હજાર લોકો જેઓ અહીં આવશે અને આ પ્રસાદ ગ્રહણ કરશે અને સૌ કોઈમાં એક અનેરો ઉત્સાહ એટલા માટે છે કારણ કે આ કામ તો એ પોતાના પરિવારનો જાણે પ્રસંગ હોય તેવી રીતે કરી રહ્યા છે. ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ થશે ત્યારે પણ આ રસોડું ધમધમતું હશે અને તૈયારીઓ ચાલતી હશે. જ્યારે તેઓ પાછા આવશે, અભિષેક સંપન્ન થશે ત્યારબાદ જેટલા પણ લોકો છે તેમને ભગવાનના આશીર્વાદ સમાના પ્રસાદ આપવામાં આવશે અને તેમની આત્માની તૃપ્તિ થાય, તેમને જે તૃષ્ણા છે એની તૃપ્તિ થાય તેવી પ્રાર્થના કરાશે. અત્યારે જળયાત્રા જે શરૂ થવા જઈ રહી છે થોડા જ સમયમાં, પરંતુ ત્યારબાદ તે અહીં આવશે તો પણ સૌ કોઈ આ પ્રસાદ માટે પણ વેટ કરે છે કારણ કે એક વર્ષમાં જ્યારે માલપુઆ અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવે છે તો એ સૌથી વિશેષ બની જાય છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે અમિતા જરીવાલા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમિતા અને આ સાથે માનસી જોડાયેલા છે. અમિતા, સૌથી પહેલા આપણી પાસે આવીશ, જળયાત્રાની શરૂઆત થઈ છે, કેવો માહોલ? જગન્નાથજીની જળયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે અત્યારે થોડા ક્ષણો પહેલાનો આ માહોલ જુઓ. નાસિકના ઢોલનો ધબકાર જે સૌ કોઈના દિલને પણ ધબકાવી રહ્યો છે. સૌ કોઈના હૈયામાં એક જ નાદ સંભળાઈ રહ્યો છે, જય રણછોડ. અને એ જ નાદ સાથે અહીંનો માહોલ સંપૂર્ણ ભક્તિમય થઈ ગયો છે. જાણે પોતાના ભગવાનને આજે તો સાથે લઈને યાત્રાએ નીકળશે તેવો ભાવ ભક્તોનો જોવા મળી રહ્યો છે. સૌ કોઈમાં એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તૈયાર થઈ ગયા છે ગજરાજ, તેમની સાથે રાસ મંડળીઓ, ભજન મંડળીઓ, નાસિકના ઢોલ, કરતબ બાજો, ધજા અને કળશ અને આ શોભા યાત્રા જે શરૂ થવા જઈ રહી છે. અહીં જ્યાં ગજરાજના સાથે જે મોટા 11 કળશ છે તે મૂકવામાં આવ્યા છે, તેની સાથે સાથે પાછળ અન્ય કળશ જે ભક્તો પોતાના માથે લઈને આગળ વધશે અને આજે એટલા માત્ર કળશ નહીં પરંતુ સાથે ભગવાનની ધોળી ધજા અને ધર્મની કેસરી પતાકા લહેરાતી જશે આ યાત્રામાં. આ
રહેજો, આપની પાસેથી પણ અપડેટ મેળવતા રહીશું. આપણી સાથે માનસી જોડાયેલા છે. માનસી, જળયાત્રાની શરૂઆત થઈ ગઈ છે, થોડી જ વારમાં ત્યાં પહોંચશે, ત્યાં કેવી તૈયારીઓ, કેવો માહોલ? ધ્રુવિશા, બસ થોડીક જ ક્ષણોમાં જળયાત્રા અહીંયા નદી કાંઠે એટલે કે ભૂદરના આરે પહોંચશે. મંદિર પ્રાંગણના પણ દ્રશ્યો આપણે જોયા કે ત્યાં ધૂમધામથી જે તૈયારીઓ છે શોભાયાત્રાની તે ચાલી રહી છે. બસ મંદિરના પ્રાંગણમાંથી થોડીક જ ક્ષણમાં જળયાત્રા નીકળશે અને ધામધૂમથી એટલે કે ધજા પતાકા સાથે ગજરાત સાથે ધામધૂમથી નદીના આરે આવીને પહોંચશે. ત્યારે અહીંના દ્રશ્યો બતાવીશ કે તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને થોડીક જ ક્ષણમાં જ્યારે જળયાત્રા અહીંયા પહોંચશે ત્યારે તમામ જે પૂજા વિધિ છે તે અહીંયા કરવામાં આવશે. તેનું તમામ જે આયોજન છે તે અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું છે. તમામ જે મહારાજો છે તે પણ અહીંયા આવી પહોંચ્યા છે. તેમના દ્વારા જે મંત્ર ઉચ્ચાર છે તે કરવામાં આવશે. સામે અક્ષર ક્રુઝના પણ આ દ્રશ્યો છે કે તેનું પણ શણગાર કરવામાં આવ્યો છે, કારણ કે જે સાધુ સંતો છે તેઓ આ અક્ષર ક્રુઝમાં બેસીને ભૂદરના આરે એટલે કે વચ્ચોવચ્ચ પહોંચશે અને ત્યાંથી જે પવિત્ર જળ છે તે એકઠું કરવામાં આવશે. ત્યારબાદ જે ગંગા પૂજન છે તે પણ સાધુ સંતો દ્વારા કરવામાં આવશે. મંદિરના ખાસ કરીને મહંતની વાત કરવામાં આવે દિલીપ દાસજી, ત્યારે તેમના હસ્તે અહીંયા વચ્ચોવચ્ચ જે ગંગા પૂજનની વિધિ છે તે કરવામાં આવશે નદી કાંઠે અને ત્યારબાદ જે પવિત્ર 108 કળશ છે તે એકઠા કરીને ખાસ કરીને અહીંયા લાવવામાં આવશે અને ત્યારબાદ વધુ એક વખત અહીંયા પૂજન વિધિ થશે અને પછી જળયાત્રા જે છે તે મંદિર પહોંચશે અને 108 કળશના જે પવિત્ર જળ એકઠો કર્યા હતા તેનાથી ભગવાનનો, જગન્નાથજીનો, બહેન સુભદ્રાજીનો અને ભાઈ બલભદ્રનો જે જળાભિષેક છે તે કરવામાં આવશે. અહીંયા જે સોફા મૂકવામાં આવ્યા છે તે તમામ જે વીવીઆઈપી લોકો માટે મૂકવામાં આવ્યા છે, એટલે કે રાજકીય તમામ જે નેતાઓ છે તે અહીંયા પહોંચશે ત્યારે આ તમામ નેતાઓને બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સાથે સાથે જે મહામંડલેશ્વર જે મહારાજો છે, મહામંડલેશ્વર જે સાધુ સંતો છે તેમના માટે પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સાથે વાત કરવામાં આવે તો જે સામાન્ય ભક્તો છે જે બેસી શકે, જે જળયાત્રામાં આવશે તેમના માટે અહીંયા જે સામાન્ય ખુરશીઓ છે તેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે જે યજમાનો દ્વારા પૂજન વિધિ કરવામાં આવશે તેની પણ વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી રહી છે. એટલે કે હવે મંદિરના પ્રાંગણમાંથી જ્યારે જળયાત્રા નીકળી અહીંયા પહોંચશે ત્યારે તમામ પ્રકારની જે પૂજા વિધિ છે તે કરવામાં આવશે. જળયાત્રાની જો વાત કરવામાં આવે તો રથયાત્રા જેટલું જ જે મહત્વ રહેલું છે જળયાત્રાનું, રથયાત્રાનો પ્રથમ પડાવ પણ કહી શકાય, કારણ કે જે પૂજા છે તે અહીંયા કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓની પણ વાત કરવામાં આવે તો અહીંયા પોલીસ કર્મચારીઓનો પણ ચાપતો જે બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. લાલ કાર્પેટ પણ પાથરવામાં આવ્યા છે. અક્ષર ક્રુઝ પણ શણગારેલી તૈયાર જોવા મળી રહી છે, કારણ કે આ જ ક્રુઝમાં બેસીને તમામ જે સાધુ સંતો છે તે ભૂદરના આરે પહોંચશે અને ભગવાનને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે જળયાત્રા છે તેનું અહીંયા કળશ ભરવામાં આવશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અક્ષર ક્રુઝ વાળા પણ આવી પહોંચ્યા છે અને થોડીક જ ક્ષણોમાં જે જળયાત્રા છે તે અહીંયા આવી પહોંચશે. જળયાત્રામાં 14 ગજરાજો તેમજ 108 પારંપરિક કળશ અને 1008 જેટલી જે મહિલાઓ છે તે મહિલાઓ આ જળયાત્રામાં જોડાશે અને 10 થી વધુ જે ભજન મંડળીઓ છે તેની સાથે વાજતે ગાજતે અહીંયા જળયાત્રાની જે શોભાયાત્રા છે તે પહોંચશે. ખાસ કરીને આપણે જે અક્ષર ક્રુઝના તમામ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તે જ મુદ્દે વાતચીત કરીશું. સર, શું કહેશો, કેવા પ્રકારની વ્યવસ્થા અક્ષર ક્રુઝમાં ઊભી કરવામાં આવી છે, કારણ કે તમામ સાધુ સંતો આમાં બેસીને જવાના છે? એઝ પર એટલે રિચ્યુઅલ્સ પ્રમાણે, નિયમો પ્રમાણે, ધાર્મિક વિધિ પ્રમાણે જે મંદિરની જે વ્યવસ્થા છે એ મંદિર તરફથી કરવામાં આવી છે. ક્રુઝ તરફથી અમારી આખી ક્રુઝની અંદરની જે વ્યવસ્થાઓ છે એમાં જે પૂજા વિધિનો સામાન છે અને જે પ્રમાણે એ લોકોની બેઠક વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા અમે કરવામાં આવેલી છે. બિલકુલ સર, અંદરના દ્રશ્યો બતાવી શકશો ક્રુઝમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે? હા, એટલે હમણાં થોડીક વારમાં મંદિર કમિટી તમને અલાઉડ કરશે એટલે એ પ્રમાણે તમે જોઈ શકશો. બિલકુલ, એટલે કે કેટલા લોકો આ ક્રુઝમાં બેસીને જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આ ક્રુઝની કેપેસિટી 150 ની છે, પણ મંદિર કમિટી જે પ્રમાણે નક્કી કરશે
એ પ્રમાણે એ લોકો પૂજા વિધિમાં એ લોકો અંદર જઈ શકશે એ લોકો. બિલકુલથી ક્યાંક ને ક્યાંક આ જે જળ કુંભી છે તે પણ વિઘ્ન છે, તો ચોક્કસથી વચ્ચોવચ્ચ પહોંચવામાં કોઈ સમસ્યા થશે કે કેમ? ભગવાનની કૃપા છે અને ભગવાનનું કામ છે, એટલે આવા સમયે જળકુંભી હશે તો પણ ભગવાનની પૂજામાં ફેવર થશે, એટલે એવો કોઈ વિઘ્ન આવશે નહીં. બિલકુલ, એટલે કે ખાસ કરીને વાત કરી ધ્રુવિશા, આપણે બીજા દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે ખાસ કરીને અંદર તો અલાઉડ નથી, પણ બહારના આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે રીતે ડેકોરેશન કરવામાં આવી રહ્યું છે અને જે પ્રકારે જે વ્યવસ્થા છે તે અહીંયા ઊભી કરવામાં આવી રહી છે, સાથે સાથે જે ઇલેક્ટ્રિક બોર્ડ છે તે પણ અહીંયા લગાડવામાં આવ્યા છે અને તેમાં ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે બિરાજતા હોય, સાથે સાથે 148મી રથયાત્રા પૂર્વેનું જે જળયાત્રા મહાઉત્સવ છે તે પણ અહીંયા લખેલું આવે છે, સાથે સાથે સર્વ જે સાધુ સંતો છે તેમનું પણ સ્વાગતનું અહીંયા લખવામાં આવી રહ્યું છે, એટલે કે ભૂદરના આરે જવા માટેની તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા પૂર્ણ કરવામાં આવી છે. બસ હવે રાહ જોવામાં આવી રહી છે કે ક્યારે જળયાત્રા અહીંયા પહોંચશે અને ત્યારબાદ તમામ જે મંત્રોચ્ચાર છે, જે વિધિ છે તે કરવામાં આવશે. ફાયર અધિકારી પણ અહીંયા તૈનાત જોવા મળી રહ્યા છે, કારણ કે જળયાત્રા પહેલા કોઈ અનબનાવ ન બને અથવા તો સતત જે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. પોલીસ વિભાગ પણ અહીંયા સતત જોવા મળી રહ્યું છે. તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી છે, એટલે કે મંદિર પરિષદમાંથી જે જળયાત્રા છે તે ખૂબ જ ધામધૂમથી નીકળશે અને 14 ગજરાજો, 108 પારંપરિક કલશ, 10 થી વધુ જે ભજન મંડળીઓ છે તે જોડાશે, 501 જેટલા જે લોકો છે તે અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોડાશે, 51 જેટલા જે લોકો છે તે ચાંદીની છડી, ચંવર અને છત્ર સાથે આવશે, ત્યારે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટેનો જે પ્રસાદ છે તે લઈને આવશે. ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં આજે તમામ ભક્તોને દર્શન આપશે. ત્યારબાદ આજે ભગવાનના પોતાના મામાના ઘરે એટલે કે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે પહોંચશે અને ત્યાં ભગવાન 15 દિવસ સુધી રોકાશે અને ત્યારબાદ એટલે કે અષાઢી બીજના દિવસે ખૂબ જ ધામધૂમથી ભગવાન જગન્નાથજી પોતાના ભક્તોને મળવા એટલે કે નગરચર્યાએ નીકળશે. ત્યારે રથયાત્રા પહેલાનો આ પ્રથમ પડાવ કહેવાય કે રથયાત્રા પૂર્ણ યોજાતી છે જળયાત્રા છે તેનું પણ સૌથી વધારે મહત્વ રહેલું હોય છે, કારણ કે તમામ સાધુ સંતો ભૂદરના આરે પહોંચશે, ત્યાં ગંગા પૂજન કરશે અને ત્યારબાદ પવિત્ર 108 કળશમાં પવિત્ર જે જળ છે તે લાવવામાં આવશે અને એ જળથી તમામ જે ધાર્મિક વિધિથી ભગવાનનો જે મહાઅભિષેક છે તે કરવામાં આવશે. ધ્રુવિશાજી, જીવાનસિંહ જોડાવા બદલ આભાર આપનો. તો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે જળયાત્રાના. મંદિર છે ત્યાંથી પણ આપ જે દ્રશ્યો જોઈ શકો છો, નિજ મંદિરમાંથી પણ બહાર આવી રહ્યા છે અને શોભા બહાર આવી રહી છે. આ શોભાયાત્રા સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને આ શોભાયાત્રાનો જે રંગ છે સૌ કોઈ અત્યારે જળયાત્રાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રથયાત્રાનું પ્રથમ ચરણ જળયાત્રાને કહેવામાં આવે છે. લોકોમાં ઉત્સાહ પણ એટલો જ છે. આ સાથે અનેક વિવિધ કર્તવ્યો પણ અહીંયા લોકો કરી રહ્યા છે. આકર્ષણનું કેન્દ્ર
આજ કરતબ મંડળો છે, આ સાથે ભજન મંડળીઓ છે, મોટા પ્રમાણમાં લોકો પણ સામેલ થયા છે. ગજવેશ દર્શન પણ ત્યારબાદ થવાના છે. તો રથયાત્રા પહેલા જળયાત્રાના અલગ અલગ રંગો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જગન્નાથજીની જળયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. નિજ મંદિરથી સાબરમતી નદીના કાંઠા સુધીની આ જળયાત્રા રહેશે. સાબરમતીના આરે ગંગા પૂજન થશે, પૂજા વિધિ થશે, ત્યારબાદ ફરી નિજ મંદિરે પરત ફરશે. ત્યારબાદ ગજવેશના દર્શન પણ ભક્તોને થશે. તો મહાજળાભિષેક પણ જગન્નાથજીને કરવામાં આવશે. તો સૌ પ્રથમવાર ક્રુઝમાં જળ ભરી લાવવામાં આવશે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજીની પણ વિશેષ ઉપસ્થિતિ છે. તો કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો પણ આ જળ યાત્રામાં જોડાવાના છે. તો લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જણાઈ રહ્યો છે આ જળ યાત્રાને લઈ. તો સાબરમતીના આરે ગંગા પૂજન થવાનું છે. જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે પ્રસાદની તૈયારી પણ કરવામાં આવી છે. અંદાજે 6000 લોકો માટે ભોજન પ્રસાદની તૈયારી કરવામાં આવી છે. જય જગન્નાથના નાદની ગુંજ સંભળાઈ રહી છે ચારે તરફ. પહેલો પડાવ જળયાત્રાને ગણવામાં આવે છે. તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ પોલીસ પણ સજ્જ છે. 148મી રથયાત્રાને લઈ પોલીસ પ્રશાસનની વિશેષ તૈયારીઓને લઈ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલનું નિવેદન સામે આવ્યું. ભીડની સમસ્યાને લઈ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આઈટી ફિલ્ડના વિદ્યાર્થીઓની પણ મદદ લેવામાં આવશે. ડ્રોન અને સીસીટીવીના દ્રશ્યોથી થર્મલ ઇમેજ મેળવી શકાશે. ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે જાણી શકાશે. બનાવ બને ત્યારે શ્રદ્ધાળુઓને બહાર કાઢવા વ્યવસ્થા ગોઠવાશે. 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે એકમાત્ર ઉદ્દેશ્ય છે. આ વખતે રથયાત્રામાં જે પ્રકારે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો જે મદદ મળી રહેશે એના આધારે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એની મદદ લઈ અને ક્રાઉડ જે રથયાત્રામાં અંદાજે 14 થી 15 લાખ લોકો શ્રદ્ધાળુઓ જે ભાગ લે છે, રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે, ત્યાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટેનું આગોતરું આયોજન હાથ ધરેલું છે. મુખ્યત્વે ગયા વર્ષે પણ ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. આ વર્ષે ખાસ કરીને જે રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી સરસપુર થઈ અને ફરીને પુનઃ પાછી પરત જે નિજ મંદિરે આવે છે ત્યાં સુધીમાં જે સ્થળોએ જ્યાં રસ્તાઓ સાંકડા છે અથવા તો દર્શનાર્થીઓનો લાખોની સંખ્યામાં એક જ સ્થળે જે એકત્રિત થવાની જે વાત છે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવામાં આવનાર છે. તો જળયાત્રાની પણ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.